મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ જિલ્લામાં આવેલ માંડલ જ્યાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી। હાઈકોર્ટે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને સુઓ મોટો દાખલ કરી છે। જસ્ટિસ એએસ સુપૈયાની ખંડપીઠે સુઓ મોટો લીધી। હાઈકોર્ટનું કહેવું છે કે ઓપરેશનના સમયે કઈ બેદરકારી દાખવી છે, મેડિકલનું પાલન થયું છે કે કેમ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે કોર્ટે ખુલાસો માંગ્યો છે। અમદાવાદ જિલ્લા પોલીસ વડાને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે માંડલમાં 17 થી વધુ દર્દીઓ કે જેમને મોતિયાના ઓપરેશન પછી દેખાતું બંધ થઈ ગયું અથવા તો ઓછું દેખાઈ રહ્યું હતું, જેમાંથી કેટલાક દર્દીઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર ચાલુ છે, કેટલાક દર્દીઓ હજી પણ માંડલમાં સારવાર લઈ રહ્યા છે। જો કે આ સમગ્ર મામલે હવે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે અને સવાલ પૂછ્યો છે કે ઓપરેશનના સમયે કઈ બેદરકારી દાખવવામાં આવી જેના કારણે દર્દીઓને ઓછું દેખાવા લાગ્યું અથવા તો દેખાતું બંધ થઈ ગયું, અને મેડિકલના નિયમોનું શું પાલન થયું છે કે નહીં। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ અમદાવાદ જિલ્લા પોલીસ વડા પાસેથી જવાબ માંગ્યો છે અને ટૂંક સમયમાં રિપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે।